નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું, લાભ લો। અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ 2024થી 25 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ 15 ઓક્ટોબર સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। રાજ્ય સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ આવતા વિવિધ ઘટકો જેવા કે આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ, ડ્રેગન ફ્રૂટ ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ, ટીસ્યુ, ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે ટીસ્યુ કલ્ચર, ખારેકની ખેતીમાં સહાય। આ પાક માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત। ગુજરાતમાં મગફળી, મગ, અડદ, સોયાબીન માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ પાક પકવતા ખેડૂતોએ 3 ઓક્ટોબરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। નોંધનીય છે કે 11 નવેમ્બરથી આ પાક માટે ખરીદી શરૂ કરવામાં આવશે। ખરીફ 2024થી 25માં સપોર્ટ સ્કીમ PSS હેઠળ આ ટેકાના ભાવે ખરીદી થશે। ગુજરાત સરકારના સંયુક્ત ખેતી નિયામક (એ.સે) દ્વારા આ જાહેરાત કરાઈ છે। અંબાલાલ પટેલની વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ આગાહી કરી છે। તેઓએ જણાવ્યું કે નવરાત્રિમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે। આગામી 3થી 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે। મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી પડવાની શક્યતાઓ પણ છે। 1 ઓક્ટોબરથી HDFC બેંકના ક્રેડિટ કાર્ડ માટે લોયલ્ટીને લઈને મોટા ફેરફાર। HDFC બેંકના ક્રેડિટ કાર્ડના નિયમો બદલાઈ રહ્યા છે। HDFC બેંકના કેટલાક ક્રેડિટ કાર્ડ માટે લોયલ્ટી પ્રોગ્રામ બદલવામાં આવ્યો છે। આ મુજબ HDFC બેંકે સ્માર્ટ બાય પ્લેટફોર્મ પર એપેલ ઉત્પાદનો માટે રિવાર્ડ પોઈન્ટના રિડેમ્પશનને પ્રતિ કેલેન્ડર ક્વાર્ટરમાં એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કર્યા છે। 1 ઓક્ટોબરથી પાન કાર્ડ અથવા ITR ફાઇલ કરવા માટે મહત્વના સમાચાર। કેન્દ્રીય બજેટ 2024માં આધાર નંબરને બદલે આધાર નોંધણી આઈડીનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપતી જોગવાઈને બંધ કરવાનો પ્રસ્તાવ છે। આ નિર્ણયનો ઉદ્દેશ્ય પાન કાર્ડના દુરુપયોગ અને ડુપ્લિકેશનને દૂર કરવાનો છે। 1 ઓક્ટોબર 2024થી વ્યક્તિઓ હવે તેમના આધાર નોંધણી આઈડીનો ઉલ્લેખ પાન ફાળવણી માટેના અરજી ફોર્મમાં અને તેમના આવકવેરા રિટર્નમાં કરી શકશે નહીં। બજેટ મુજબ કાયદાની કલમ 139A માટે લાયક વ્યક્તિઓએ પાન કાર્ડ અરજી ફોર્મ અને આવકવેરા રિટર્નમાં 1 જુલાઈ 2017થી આધાર નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે।